સમાચાર સુરતથી સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે। 2 દિવસ વરસાદે વિરામ લીધા પછી ફરી વરસાદ શરૂ થયો। રિંગ રોડ, મજુરા ગેટ, પાર્લે પોઈન્ટ, અઠવાલાઇન્સ વિસ્તારમાં વરસાદી માહોલ છે। અડાજણ, ઉધના, પાંડેસરા, વેસુ, વરાછામાં પણ વરસાદ। કતારગામ, કાપોદ્રા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ફરી કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતોની ચિંતા વધી। તો આ તરફ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વરસાદ શરૂ થઈ ગયો। ધોધમાર વરસાદ વરસ્યો। ગારિયાધાર, પાલીતાણા, મહુવા, જેસરમાં વરસાદ શરૂ છે। મહુવાના આસરણા સહિતના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ છે। સાલોલી, બગદાણા સહિતના વિસ્તારોમાં અનરાધાર કમોસમી વરસાદ વરસ્યો। જેસરના ઉગલવાણ, બીલા, સરેરારા ગામમાં પણ વરસાદ શરૂ। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધ્રુવિક છે ફોનલાઈન પર। ધ્રુવિક, આજે ફરીથી વરસાદ શરૂ થયો છે। ભાવનગરના કયા કયા વિસ્તાર પ્રભાવિત? અત્યારે શું પરિસ્થિતિ? બિલકુલ વત્સલ, જો વાત કરીએ તો આજે ભાવનગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે અને મહુવામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે। હાલ અનેક વિસ્તારની અંદર પાણીના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। ભાવનગર, જ્યાં જેસર, પાલીતાણા, તળાજા અને મહુવા વિસ્તારની અંદર વરસાદી માહોલ શરૂ થયો છે। જી વત્સલ। જી બિલકુલ, માહિતી બદલ આભાર ધ્રુવિક। ઉપલેટા પંથકમાં સિઝન વગરનો વરસાદ। તેલંગાણા, કોલકી, પાનેલી અને ઢાંક ગામમાં વરસાદ। રબારિકા, ખારચિયા, મજેઠી સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। છેલ્લા 3 દિવસથી સતત વરસાદી માહોલથી ખેડૂતો ચિંતિત છે। માવઠાથી ખેડૂતોના કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકમાં નુકસાન। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે। સંપર્ક કપાઈ ગયો છે। ફરીથી અમારી ટીમ પ્રયત્ન કરશે। આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતોને નુકસાન છે અને ફરીથી વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। ઉપલેટા પંથકમાં કમોસમી વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। વરસાદના પગલે રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। તેલંગાણા, કોલકી, પાનેલી, ઢાંક સહિતના જે ગામ છે ત્યાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। ધ્રુવ જોડાઈ ગયા છે આપણી સાથે। ધ્રુવ, ફરીથી વરસાદ શરૂ થયો છે, શું પરિસ્થિતિ અત્યારે? કયા કયા વિસ્તારમાં વરસાદ? ધ્રુવ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જી ધ્રુવ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ઉપલેટા પંથકમાં કમોસમી વરસાદનો માર છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઉપલેટામાં પંથક છે તે તેલંગાણા છે, કોલકી છે, પાનેલી છે, ઢાંક છે, રબારિકા છે, ખારચિયા છે, મજેઠી છે સહિતના ગ્રામ્ય વિસ્તારમાં છે તે કમોસમી વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સતત કમોસમી વરસાદના માવઠા રૂપે મારને કારણે છે તે ખેડૂતોના પાકને છે તે નુકસાન જવાની ભીતિ છે। ખાસ કરીને છેલ્લા 3 દિવસથી છે તે ઉપલેટા પંથકમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના જે મગફળી છે, સોયાબીન છે કે પછી કપાસ છે જેવા પાકોને છે તે મોટા પ્રમાણમાં નુકસાન છે તે જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર ધ્રુવ। મહુવામાં ફરી ધોધમાર વરસાદ શરૂ થતા ઠેર ઠેર પાણી ભરાયા। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ છે। છેલ્લા 3 થી 4 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે। ફરી કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતોની મુશ્કેલી વધી। ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારમાં જળભરાવ। આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર મહુવાથી સામે આવ્યા છે। વરસાદ ફરીથી શરૂ થઈ ગયો છે અને વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ પણ શરૂ થઈ ગઈ છે। શહેરમાં પણ વરસાદ છે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। છેલ્લા 3 થી 4 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। આ શહેરના દ્રશ્ય શહેરના બજારમાં પણ તમે જોઈ શકો છો કે રસ્તા પર પાણી ભરાયેલા છે અને છેલ્લા 3-4 દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે। હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય છે અને ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે। ડિપ્રેશન ધીરે ધીરે ગુજરાતની નજીક આવી રહ્યું છે, તેના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ હજુ પણ આગામી 2 દિવસ સુધી યથાવત રહે તે પ્રકારની શક્યતા છે અને તેની વચ્ચે આ મહુવાથી દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ફરીથી ધોધમાર વરસાદ શરૂ થયો છે। જાણે ચોમાસું હોય તે પ્રકારની સ્થિતિ ભર શિયાળે જોવા મળી રહી છે।
તો ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. કુકડ, પાણીયાળી, અલંગ, સોસિયા માર્ગ પર પાણી ભરાઈ ગયું. કુકડ, તમસા, ત્રાપત સહિતના રોડ પર પાણી થયા. કોઝવે અને નાળાઓમાં વરસાદથી પાણીનો પ્રવાહ વધ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હેરાન થયા. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જુઓ. કોઝવે પણ છલકાઈ ગયા એટલો વરસાદ પડ્યો છે. આ દ્રશ્યો સામે આવ્યા છે ભાવનગરથી. ભાવનગરના ઘોઘા પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અલંગ સહિતના જે વિસ્તારો છે ત્યાં રસ્તા પણ બંધ થઈ ગયા છે અને પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયું છે. તેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે કોઝવે છે એ કોઝવે પરથી પાણી વહી રહ્યું છે. કોઝવે અને નાળાઓમાં પાણી ભરાવાના કારણે લોકોને ત્યાંથી પસાર થવામાં પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો.